બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના એપીએમસીમાં ચેરમેન પદે રાજીનામું આપવામાં આવ્યું છે। એપીએમસીના ચેરમેન હતા ઈશ્વરભાઈ તરફ કે જેઓએ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં રાજીનામું આપ્યું છે। છેલ્લા કેટલાક સમયથી એપીએમસી ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે તાલમેલ ન હોવાને કારણે ચર્ચામાં આ વિષય બનતો હોવાથી થોડા દિવસ પહેલા જ ગુજરાત ભાજપ પ્રદેશ નેતાઓ અને એપીએમસીના ડિરેક્ટરો સાથે બેઠક થઈ હતી અને પ્રદેશ ભાજપના આગેવાન જયંતિભાઈ કાવડિયા સાથે આ બેઠક પણ યોજવામાં આવી હતી। ભાજપ શાસિત 10 અને કોંગ્રેસ પક્ષના 6 સભ્યો સાથે એક ગ્રામ પંચાયતના સદસ્ય સાથે 2 સરકારી કર્મચારીઓ સાથે મળીને 19 સભ્યોની કમિટી દિયોદર તાલુકામાં એપીએમસીમાં બેઠક યોજી હતી। આ ચર્ચાનો વિષય બન્યો હતો છેલ્લા કેટલાક સમયથી એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે તું મેમે ચાલતી હોવાના કારણે બંધ બેસતું ન હતું, જેના કારણે જિલ્લાના પ્રમુખના ઉપસ્થિતિમાં આ રાજીનામું આપવામાં આવ્યું છે। એપીએમસીના ચેરમેને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં રાજીનામું આપ્યું છે, જેના કારણે વિવાદ પણ સર્જાયો છે અને આ વિષય ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।